ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર છે 2 એના વિશે અભ્યાસ કરીશું. અગાઉના પાર્ટ 1ની અંદર આપણે 3 શ્લોક વિશે થોડી માહિતી પ્રાપ્ત કરી હતી. હવે ફરી આગળ જઈએ છીએ. ત્રીજા શ્લોકને આપણે થોડું ફરી પુનરાવર્તન કરી લઈએ કે ત્રીજા શ્લોકની અંદર અહીંયા શરીરના અંગોની વાત કરવામાં આવેલી છે કે દક્ષિણ હસ્તમ પુરુકુરમ. દક્ષિણ એટલે કે જમણા અને હસ્તમ એટલે કે હાથને પુરુકુરમ એટલે કે આગળ કરો. જમણા હાથને આગળ કરો. દક્ષિણ હસ્તમ કુરુપુષ્ટમ. દક્ષિણ એટલે કે જમણા, હસ્તમ એટલે કે હાથને, પુષ્ટમ એટલે કે પાછળ અને કુરુ એટલે કે કરો. જમણા હાથને પાછળ કરો. મંદ મંદમ ભ્રામય તમ. તમ એટલે કે તમે. મંદ મંદમ એટલે કે ધીરે ધીરે. ભ્રામય એટલે કે ફરો. પછી તમે ધીરે ધીરે ફરો. ગોળાકારમ સ્વયંભ્રમ અને ગોળાકાર રીતે તમે ખુદ એટલે કે સ્વયં ફરો. તો અહીંયા ત્રીજા શ્લોકની અંદર આપણને કહે છે કે તમારા જમણા હાથને આગળ કરો, જમણા હાથને પાછળ કરો અને તેને ધીરે ધીરે ગોળ ગોળ ફેરવો અને તમે પણ ધીરે ધીરે ગોળ ગોળ ફરો. ત્યાર પછીના આપણે આગળના શ્લોકમાં જોઈએ છીએ. ચોથા શ્લોકની અંદર વામહસ્તમ પુરુકુરમ. વામ એટલે કે ડાબા હાથને, પુરુકુરમ એટલે કે આગળ કરો. ડાબા હાથને વામહસ્તમ કુરુપુષ્ટમ એટલે કે ડાબા હાથને પાછળ કરો. મંદ મંદ બ્રાહ્મહ તવ. મંદ મંદ એટલે કે ધીરે ધીરે તેને ફેરવો. ગોળાકારમ સ્વયં ભ્રમ અને પછી તમે પણ ગોળાકાર ફરો. વામ હસ્તમ પુરુકુરમ. વામ એટલે કે ડાબા હાથને, હસ્ત એટલે કે હાથને, ડાબા હાથને આગળ કરો. વામ હસ્તમ કુરુ પુષ્ટમ. વામ એટલે કે ડાબા હાથને, હસ્ત એટલે હાથને, પુષ્ટમ કુરુ પાછળ કરો. મંદ મંદ ભ્રામ તમ. તમ એટલે કે તેને ધીરે ધીરે ફેરવો. ગોલાકારમ સ્વયંભ્રમ. ગોળાકાર એટલે કે ગોળ ગોળ. સ્વયં એટલે કે તમે પોતે, ભ્રમ એટલે કે ફરો. હસ્તદ્વયમ પુરુકુરમ. પછી અહીંયા પાંચમા શ્લોકની અંદર કહે છે કે હસ્તદ્વયમ પુરુકુરમ. હસ્ત એટલે કે બે હાથને અને પુરુકુરમ એટલે કે આગળ કરો. બંને હાથને આગળ કરો. હસ્તદ્વયમ કુરુપુષ્ઠમ. બંને હાથને પાછળ કરો. મંદ મંદ ભ્રામય તમ. પછી તેને ધીમે ધીમે ફેરવો. ગોળાકારમ સ્વયં ભ્રમ અને પછી તમે ખુદ ગોળાકાર ઘૂમો. અગાઉ આપણે જોઈ ગયા કે દરેકની અંદર પહેલાં જમણા પગને આગળ કરવાનું, પાછળ કરવાનું, પછી ડાબા હાથને આગળ કરવાનું, પાછળ કરવાનું. એવી જ રીતે એક હાથને જમણા હાથને આગળ કરવાનું, પાછળ કરવાનું અને ડાબા હાથની આગળ પાછળ. હવે બંને હાથને એકસાથે આગળ કરો, બંને હાથને એકસાથે પાછળ કરો. મંદ મંદ એટલે કે ધીરે ધીરે તમે તેમને ફેરવો અને તમે પણ ગોળાકાર ફરો. સર્વાંગ હિ પુરુકુરમ. સર્વાંગ હિ કુરુપુષ્ટમ. સર્વાંગ એટલે કે તમારો આખા શરીરની વાત કરી છે. સર્વાંગ એટલે કે સમગ્ર શરીરને, તમારા બધા જ અંગોને. પુરુષકુરમ આગળ કરો. સર્વાંગ હિ કુરુપુષ્ટમ તમારા આખા શરીરને પાછળ કરો. એટલે કે બે હાથ આપણા પગના અંગૂઠે અડી જાય એવી રીતે આગળ વળવાનું છે અને આપણા હાથ પાછળ માથાની પાછળની સાઈડ જતા રહે એવી રીતે પછી પાછળ કરવાના છે. મંદ મંદ ભ્રામય તમ. પછી તમે ધીરે ધીરે તેને ફેરવો. ગોળાકારમ સ્વયંભ્રમ અને તમે ખુદ પણ ધીરે ધીરે ગોળાકાર ફરો. તો અહીંયા છઠ્ઠા શ્લોકની અંદર બંને આખા શરીરને એકસાથે આગળ નમવાનું અને આખા શરીરથી તમારે પાછળ નમવાનું છે. પછી ધીરે ધીરે ફરવાનું છે એમને અને પછી આપણે આખું સમગ્ર ગોળ ફરવાનું છે. છેલ્લા અને સાતમા શ્લોકની અંદર સર્વ મિલિત્વામ ખેલામ. સર્વ એટલે કે બધા જ, મિલિત્વામ એટલે કે મળીને, ભેગા થઈને, ખેલામ એટલે રમે. અહીંયા બધા છોકરાઓ ભેગા થઈને કહે છે કે ચલો આપણે આવી રીતે બધા ભેગા થઈને રમીએ. સર્વ મિલિત્વમ ગાયામ. બધા જ ભેગા થઈને આપણે ગીત ગાઈએ. સર્વ મિલિત્વા ખાદામ. બધા જ ભેગા મળીને ખાઈએ. સર્વ મિલિત્વામ નૃત્યમ. બધા જ ભેગા થઈને આપણે નૃત્ય કરીએ. તો અહીંયા આ કાવ્યની અંદર આપણને ખૂબ
ખૂબ સરસ એવું યોગા એટલે કે કસરત કરવાનું અહીંયા શીખવાડવામાં આવેલું છે કે કેવી રીતે આપણે કસરત કરવી જોઈએ, આપણા શરીરના અંગોને કેવી રીતે આપણે વાળવા જોઈએ. તો અહીંયા 7 શ્લોકો છે, 7 શ્લોક વિશેની આપણે માહિતી મેળવી લીધી. હવે આપણે એમના સ્વાધ્યાય વિશે જોઈએ. તમારી નોટબુકની અંદર આપણે સંસ્કૃતમાં કશું જ લખવાની જરૂર નથી, માત્ર ને માત્ર એના અનુવાદને જ આપણે લખવાનો છે. ત્યાર પછી એમાં ટિપ્પણી છે તમારે લખવાની છે અને ત્યાર પછી આપણે અહીંયા એના પ્રશ્નોના જવાબ લખીશું. તો પહેલો જે પ્રશ્ન છે એમાં આપણે કશું જ કરવાનું નથી. બીજા પ્રશ્નની અંદર પણ આપણે કશું જ કરવાનું નથી. હવે ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોને સુંદર અક્ષરે જોડણી શુદ્ધ સાથે લખો. એટલે કે અહીંયા જે આપેલું છે એનું એ જ તમારે સારા સુવાચ્ય અક્ષરે તમારે એની બાજુમાં લખવાનું છે. ચોથો પ્રશ્ન છે નીચેના શબ્દો વાંચો અને લખો. આપણે આને વિરુદ્ધાર્થી કહીએ છીએ, યાદ રાખવાનું છે. દક્ષિણ એટલે જમણું, તો વામ એટલે ડાબું. મંદ એટલે ધીરે, તો સીધ્ર એટલે ઝડપથી. પૂર એટલે આગળ, તો પૃષ્ઠ એટલે પાછળ. તો આ વિરુદ્ધાર્થી શબ્દો છે એને આપણે તૈયાર કરવાના છે અને લખવાના છે. હવે અહીંયા નીચેના શબ્દો વાંચો અને લખો, એટલે એને પણ આપણે સુવાચ્ય અક્ષરે અહીંયા સાઈડમાં લખવાનું છે. તો અહીંયા સ્વાધ્યાય આપણે એકદમ ઇઝીલી છે, આપણે જાતે પણ કરી શકીએ એવી રીતે સ્વાધ્યાય આપેલો છે. ત્યાર પછી અહીંયા આપણે છઠ્ઠા પ્રશ્નની અંદર જોઈએ છીએ કે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે એમાં લખવાનું છે. તો ખેલ, તો ખેલામ. ખાદ, તો ખાદામહ. નૃત, તો નૃત્યામહ. પઠ, તો પઠામહ. લીખ, લીખામહ. પા એટલે કે પીબામહ. ચલ, તો ચલામહ. પ્રમ, તો પ્રમામહ. આવી રીતે આપણે અહીંયા આ સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયને પૂર્ણ કરીએ છીએ. આમાં તમને જો કંઈ પણ ક્વેરી લાગે અથવા તો તમને કંઈ પણ ન સમજાય તો તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. ઓકે, બાય.